બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ભાટવરવાસ ગામે રહેતા ભાણજીભાઈ ગજાજી બ્રાહ્મણ અને રાણાભાઈ વસાભાઈ બ્રાહ્મણ એક્ટિવા સ્કૂટી પર માળકા ગામે વેવાઈને મળવા જઈ રહ્યા હતા ત્યારે બપોરે અંદાજે 3 વાગ્યાના સમયે માળકા તરફથી પૂર ઝડપે આવી રહેલી ક્રેટા કારે તેમની એક્ટિવાને ટક્કર મારી હતી। અકસ્માત બાદ કાર ચાલક ગાડી લઈને ફરાર થઈ ગયો હતો। ભયંકર અથડામણમાં એક્ટિવા પૂરી રીતે ચકનાચૂર થઈ ગઈ હતી। ઘટના સ્થળે જ ભાણજીભાઈનું મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા રાણાભાઈને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું હતું। સમગ્ર અકસ્માતની માહિતી મળતા જ વાવ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફરાર થયેલી ક્રેટા કારને ઝડપી લઈ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। બંનેના પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે વાવ રેફર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની ખબર ગામમાં ફેલાતા મોટી સંખ્યામાં બ્રાહ્મણ સમાજના લોકો સહિત ગ્રામજનો હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા। ખાસ કરીને ભાણજીભાઈ ગજાજી બ્રાહ્મણ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી અને ભાટવરવાસ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન હોય રાજકીય અગ્રણીઓ અને તેમની અંતિમ દર્શન માટે દોડી આવ્યા હતા।